તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આવી ગયો છું હવે ગેરેજમાં। તો સવારમાં વહેલો તો ઉઠી ગયો હતો, પણ પછી કાકાને મૂકવા ગયો હતો કારખાને, કારણ કે કાલે પણ સાંજે નહોતા લઈને આવ્યા એનું લીવના। કાલે પણ એના શેઠ મૂકી ગયા હતા ફોર વ્હીલમાં, તો એટલે પછી આજે પણ મૂકવા જવાનું હતું। તો એટલે આજે ગયો તો પ્લેઝર લઈને મૂકવા, તો એટલે પછી વ્લોગ ચાલુ નહોતો કર્યો, ઉતાવળ હતી એટલે વ્લોગ નથી ઉતાર્યો। તો સવારમાં ખાલી થોડુંક જ વ્લોગ ચાલુ કર્યો હતો, અને પછી એને તરત જ મૂકવા વયો ગયો હતો પ્લેઝર લઈને, કારણ કે ઉતાવળ હતી અને રસ્તો અહીંયા ખરાબ છે, કાલના વ્લોગમાં તમે જોયું। એટલે પછી આ ટીવીએસ નહોતો લઈ ગયો, ટીવીએસ પડ્યું છે અંદર કારખાનામાં, અને હવે જવું છે મારે બારે। તો ટીવીએસ કાઢવા માટે આવ્યો હતો, તો મારે જવું છે બિલ ભરવા માટે, ઘરનું લાઇટ બિલ ભરવા જવાનું છે। તો લાઇટ બિલ પહેલાં ભરી આવું, થોડીક વારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં, હમણાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં, પછી લાઇટ બિલ પહેલાં ભરી આવું ઘરનું, અને પછી કદાચ આજે ટાઈમ મળે તો આપણી ગાડી સેલમાં બધા કાચમાં ફિલ્મ મરાવા જાવી છે, જે આજે ટાઈમ મળે તો। કારણ કે તડકો આવે છે બહુ, ક્યાંક બહાર ગયા હોય તો પછી એસી કામ એટલું બધું નથી કરતું, કારણ કે કાચ ખાવ ઓલા છે એટલે તડકો સીધો અંદર જ આવે છે। તો એટલા માટે જવું છે ફિલ્મ મરાવવા। તો પહેલાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને પછી લાઇટ બિલ ભરી આવું ઘરનું, પછી જવાનું છે। તો ટીવીએસ પડ્યું છે આવી ગયું અંદર, તો ચાલો બાઈને કાઢી લઉં, બાઈને ઘર પાસે રાખી દઉં, પછી નાહી ધોઈ લઉં, પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો હવે ટીવીએસ કાઢી નાખ્યું છે બારે, અહીંયા રાખ્યું છે, કારણ કે ઘર પાસે નથી રાખ્યું, કારણ કે ત્યાં પછી કપડાં ધોવા, કપડાં સૂકવવામાં મેળ નથી આવતું મારા મમ્મીને, એટલા માટે અહીંયા રાખ્યું છે। ત્યાં પછી નળે ટીવીએસ, એટલે ઘર પાસે નથી રાખ્યું, અહીં કારખાના આગળ રાખ્યું છે। તો હવે ટીવીએસ તો બહાર કાઢી નાખ્યું છે, તો હવે જાઉં છું ઘરમાં, પેલા નાહી ધોઈ લઉં, પછી આપણે વ્લોગ આગળ વધારીએ, બિલ ભરવાઈ જાઓ। તો ચાલો પછી મળીએ વ્લોગમાં, તો વ્લોગ જોતા રહેજો। તો આવી ગયો છું ગેરેજમાં, તો વાગી ગયા છે બપોરના 1:30, તો થોડીક વાર છે 10-15 મિનિટ જેવી બેમાં। તો પછી આજે બહુ વાર લાગી ગઈ વ્લોગ આગળ વધારવામાં, કારણ કે મોડો ગયો તો બિલ ભરવા માટે, મોડું થઈ ગયું તો નાહી ધોઈને કમ્પ્લીટ થયો, એટલે થોડુંક મોડું થઈ ગયું હતું મારું, થોડુંક કામ હતું એટલા માટે મોડું થઈ ગયું। તો નાહી ધોઈને કમ્પ્લીટ થયો, પછી 12 વાગી ગયા હતા, અને 12-12:30 બિલ ભરવા ગયો, પછી બિલ ભરીને આવીને સીધો જમવા બેસી ગયો હતો, એટલે વ્લોગ આગળ વધારવામાં મોડું થઈ ગયું હતું, કારણ કે બધા બેસી ગયા હતા, મારા પપ્પા હજી એક જ બાકી હતા, નહોતા આવ્યા। તો પછી આવીને હું ને મારા પપ્પા બે જમવા બેઠા, બાકી તો મારા મમ્મીને એને બધાએ જમી લીધું હતું, તો એટલા માટે મોડું થઈ ગયું વ્લોગ આગળ વધારવામાં, સીધો જમવા બેસી ગયો હતો। તો હવે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે, ટીવીએસ રાખ્યું નહોતું, બહાર જ મૂકીને વહી ગયો હતો ઘરમાં, સીધો જમવા બેસી ગયો હતો। તો ટીવીએસ અંદર મૂકવા માટે આવ્યો હતો, તો ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં અને થોડીક આરામ કરી લઉં, પછી કદાચ પપ્પા નવરા હોય તો બપોર પછી ગાડીમાં ફિલ્મ મરવા જાશું, મારા પપ્પાને કીધું અત્યારે, તો બપોરે કદાચ નવરા થાય બપોર પછી, તો બપોર પછી ફિલ્મ મરી આવશું, કારણ કે તડકાની તાપી બહુ જાય છે, કારણ કે બહાર જવું હોય ત્યારે બહુ જ તપી જાય। ચાલુ ગાડી એસી એટલું બધું કામ કરતું નથી, કારણ કે સીધો તડકો અંદર આવે, કાચ એકદમ ક્લીન હોય એટલે, તો સીધો તડકો અંદર આવે એટલા માટે ફિલ્મ મરાવા જાવી છે। તો ગાડી અહીંયા પડી છે, થોડીક સાફસૂફ પછી કરી નાખશું ઉઠીને। તો ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દો, પછી આપણે
સૂઈ જાય ઘડીક વાર. તો હવે મૂકી દીધું છે ટીવીએસ અંદર. તો હવે જાઉં છું ઘરમાં, ગેરેજ કરું છું બંધ. મળીએ પછી બપોર પછી વિલગમાં. તો વિલગ જોતા રહેજો. પછી આપણે જાશું બપોર પછી ગાડીમાં ફિલ્મ લગાડવા માટે. તો જય માતાજી મિત્રો, વાગી ગયા છે સાંજના 10. તો આજે વિલોગ ચાલુ કરો, વિલોગ આગળ વધારવામાં મોડું થઈ ગયું, કારણ કે પછી બપોરે સૂઈ ગયો હતો, એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો. અને મારા પપ્પા આરામ કરતા હતા, તો એટલા માટે પછી વાલ લાગી ગઈ હતી. અને મારા પપ્પા આરામ કરતા હતા એટલે પછી સૂઈ ગયા હતા. એટલે પછી ગયા નહોતા ગાડીમાં ફિલ્મ મરવા માટે, એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો. અને હું ઘરમાં જ હતો, અને પછી ગયા હતા બહાર એક જગ્યાએ ખબર કાઢવા જવાની હતી, એટલે મારા મમ્મીની ત્યાં ગયા હતા બે. તો એટલા માટે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો, બહાર જ ક્યાંય નીકળ્યો નહોતો, ટીવી જોતો હતો. તો હવે આવી ગયો છું પ્લેજર અંદર મૂકવા માટે, ને કાકા આવી ગયા છે, એની લીવના અંદર મૂકી દીધું છે. તો વાગી ગયા છે સાંજના 10. તો હવે જમવાનું બાકી છે. તો આવ્યો તો વિલોગ આગળ વધારવા અને પૂરો કરવા માટે. તો વિલોગ કરું છું પૂરો. કાલે જવાનું છે લાખા પર, તો મળીએ કાલે. તો વિલોગ કરું છું પૂરો. જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો કરું છું ગેરેજ બંધ અને વિલોગ પૂરો કરું છું. મળીએ કાલના વિલોગમાં.